હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જોતા તમને થતું હશે ને કે આવો ક્રિસ્પી કુરકુરો નાસ્તો બનાવવા માટે ઘણી બધી ઝંઝટ કરવી પડશે અને ઘણી બધી વસ્તુ પણ બજારેથી લાવવી પડશે. તો જો હું તમને જણાવી દઉં કે એવું કશું જ નથી, અગાઉ કોઈ તૈયારી કરવાની નથી કે બજારેથી કાંઈ લાવવાનું નથી. અને જો હું એમ કહીશ ને કે આપણે આમાં બિલકુલ રવો મેંદો કે બેસનનો ઉપયોગ નથી કરવાનો તો તમને વિશ્વાસ નહીં આવે, પણ હા, આમાં આપણે કોઈ વસ્તુની જરૂર નથી પડવાની. છતાં એટલો ક્રિસ્પી કુરકુરો નાસ્તો બનશે કે બધાને ખૂબ પસંદ તો આવશે જ અને પેટ પણ ભરાઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી અને કડાઈમાં આપણે અડધો કપ જેટલા ચોખાના પૌવા લઈ લીધા. ચોખાના પૌવા લગભગ બધાની ઘરે અવેલેબલ હોય જ છે. તો આપણે આ ચોખાના પૌવા છે એને આપણે સરસ એવા શેકવાના છે. તો જો આપણે ચોખાના પૌવા કોરા જ લીધા છે, આપણે એને વોશ કરીને નથી લીધેલા. કોઈ સાફ કપડાથી આપણે એને ઘસી લઈએ અને પછી આપણે એને આવી રીતે ગેસની ફ્લેમ ચાલુ કરી અને શેકી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો, થોડી વાર થઈ ત્યાં પૌવા છે એ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. એનો કલર ચેન્જ કરવાની જરૂર નથી, બસ આ રીતે આપણે એને પ્રેસ કરી અને ભૂકો થઈ જાય બસ એટલા આપણે એને શેકવાના છે. તો ચાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ પૌવા છે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. ઘણી વખત આપણા કિચનમાં એવી બધી વસ્તુ અવેલેબલ હોય જ છે જેનો ઉપયોગ કરી અને આપણે એવો નાસ્તો બનાવી શકીએ જે આપણે વારંવાર બજારેથી લઈ અને ખાતા હોઈએ છીએ. તો આ એવી જ એક રેસીપી છે, ચોક્કસ ટ્રાય કરી જોજો. તો ચાલો હવે આપણે એ સેમ જ કડાઈને સાફ કરી લીધી. એમાં આપણે 2 ચમચી જેટલું નાળિયેરનું છીણ એડ કરી દીધું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દીધો. નાળિયેરનું છીણ ન અવેલેબલ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો થોડું હોય તો એડ કરશો તો સ્વાદ થોડો વધારે સારો આવશે. હવે હલકી એવી હળદર એડ કરી દીધી અને હલકી એવી જ આપણે હિંગ એડ કરી આ બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળે છે, એમાં જ આપણે 2 ચમચી જેટલા કાચા સિંગદાણા, 3 થી 4 જેટલી લસણની કળીઓ અને થોડો ટુકડો આદુનો અને એક લાલ મરચું મેં એડ કરેલું છે. લાલ મરચાની જગ્યાએ તમે લીલું મરચું પણ લઈ શકો છો. હવે એક મોટું દેશી ટમેટું મેં લીધેલું હતું અને અડધી મુઠ્ઠી કે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. ઉપરથી કવર કરી આપણે આને 3 થી 4 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે. તો 3 થી 4 મિનિટ પછી ખોલીને જોઈએ તો ટમેટા એકદમ સરસ એવા મેશ થઈ ગયા છે અને પાણી જે આપણે એડ કર્યું હતું એ પણ સરસ એવું બળી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે શેકેલા જે પૌવા છે એ જોઈ લઈએ. તો જો પૌવા છે એ હલકા એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે આપણે એને હાથની મદદથી ક્રશ કરી લેવાના છે. તો એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે એને આ રીતે થોડા થોડા પ્રેસ કરશું તો પણ સરસ એવા ક્રશ થઈ જશે. અને આપણે એને મિક્સર જારમાં બિલકુલ નથી ચલાવવાના, કારણ કે આપણે એના મોટા મોટા ટુકડા જોઈએ છે. તો ચાલો પૌવા ક્રશ કરી એને સાઈડમાં રાખી દીધા અને અહીંયા મેં 2 કાચા બટેટા લીધા છે. બટેટા પણ દરેક ઘર એવું હોય છે કે જ્યાં મળી જ જતા હોય છે. હવે બટેટા છે એને આપણે ધોઈ અને ઉપરની એની છાલ છે તે હટાવી લઈએ અને આ રીતે આપણે એને હવે સરસ એવા એકવાર વોશ કરી અને એક બાઉલમાં લઈ લીધા. હવે જે જાડા હોલવાળી ખમણી હોય આપણા ઘરમાં એનાથી આપણે એને ખમણી લેવાના છે. તો આ બટેટા છે એને પણ આપણે કાચા જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણે એને બાફવાની ઝંઝટ પણ નથી રહેતી અને નાસ્તાનો ટેસ્ટ એટલો જોરદાર આવશે કે સમોસા કચોરી પણ તમે આની સામે ભૂલી જશો. હવે બટેટા છે એમાં ખૂબ સ્ટાર્ચ છે, તો આપણે આ નાસ્તો ક્રિસ્પી કુરકુરો બનાવવો છે તો એના માટે બધું સ્ટાર્ચ હટાવવું ખૂબ જરૂરી છે. તો આ રીતે હાથની મદદથી એકદમ ઘસી બટેટાને 3 થી 4 પાણીથી વોશ કરી લઈએ અને એમાં રહેલું બધું પાણી આપણે નિતારી લઈએ મુઠ્ઠી વાળીને. અહીંયા બટેટાના જે આપણે લચ્છા છે એને સરસ એવા નિતારી અને સાઈડમાં રાખી દીધા. અહીંયા આપણે ટમેટા વાળું મિશ્રણ જોઈ લઈએ. તો જો આ મિશ્રણ છે એ પણ હવે સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને એક મિક્સર જારમાં પલટાવી લીધું અને એમાં આપણે જરૂર લાગે તો થોડું પાણી આપણે એડ કરી દેવાનું છે. થોડો વધારે ચટપટો ટેસ્ટ જોઈતો હોય તો અડધા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આ બધી વસ્તુને આપણે દરદરી એવી પીસી લેવાની છે. તો જો આપણી અહીંયા દરદરી બધી વસ્તુ પીસાઈ ગઈ અને આપણે એને એક વાટકીમાં કાઢી પણ લીધી તો આપણી અહીંયા એકદમ ટેસ્ટી ચટપટી ઇન્સ્ટન્ટ વાળી ચટણી તૈયાર છે. અને આ ચટણીનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને કે તમે પૂરી પરાઠા સાથે પણ ખાશો ને તો પણ તમને ખાવાની મજા જ આવી જવાની છે. તો ચલો ચટણી તો રેડી થઈ ગઈ અને સાઈડમાં રાખી દીધી. હવે આપણે ફરી પાછા બટેટા લઈ લીધા.
બટેટામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, હલકી એવી હિંગ અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈએ. ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો હું આમચૂર પાવડર એડ કરું છું. અને અહીંયા મેં મોડા મરચાં લીધા છે એટલે પ્રમાણ થોડું વધારે રાખેલું છે. એકદમ બારીક ટુકડા કરી અને મરચાં એડ કરી દીધા અને સાથે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા. હવે આ બધી વસ્તુ છે એને બટેટા સાથે એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. અને મરચાંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે, જેથી કરીને આપણો જે આ નાસ્તો છે એ ખાવામાં આપને ટેસ્ટી લાગે. હવે અહીંયા મેં અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધેલો છે. તમે નોર્મલ રોટલી માટેનો લોટ પણ લઈ શકો છો, પણ જો કકરો લોટ હોય અવેલેબલ તો એનો જ ઉપયોગ કરવાનો છે, કારણ કે એનાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બને છે. આપણે અહીંયા રવો એડ કરવાની જરૂર બિલકુલ નથી રહેતી. આપણે અહીંયા જે ઘઉંનો કકરો લોટ અડધો કપ લીધો તો એમાંથી પણ અડધો જ લોટ આપણે અત્યારે ઉપયોગમાં લીધેલો છે, બાકીનો આપણે સાઈડમાં રાખી દીધેલો છે. તો જો સરસ એવું મિક્સ કરશું તો આ બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવી જાય એટલો જ લોટનો ઉપયોગ આપણે કરવાનો છે. ને બટેટા જ્યારે વોશ કરીએ તો ત્યારે આપણે એમાં બિલકુલ પાણી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ લોટ વધ્યો એને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે અહીંયા વધારે લોટ એડ કરવાની જરૂર નથી રહેતી. અને અહીંયા જોઈ શકો છો આ રીતે નાની સાઈઝનો બોલ્સ લઈ એમાંથી આ રીતે નાની એવી ટિક્કી આપણે બનાવી લેવાની છે. તો આ જે ટિક્કી છે આરામથી બની જાય છે અને લોટ એટલો જ એડ કરવાનો છે કે આપણી બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવી જાય. હવે ચોખાના પૌવાનો જે આપણે ચૂરો બનાવ્યો હતો એનાથી આપણે આ ટિક્કીને સરસ એવી કોટ કરી લેવાની છે. તો જો આ રીતે સરસ એવી ટિક્કી છે એનું જે મિશ્રણ છે હલકું એવું આપણે સોફ્ટ રાખ્યું છે, જેથી કરીને આપણા જે પૌવા છે આરામથી એની ઉપર લાગી જાય. તો જો અહીંયા વધારે કોઈ ઝંઝટ નથી, બિલકુલ આરામથી અને ઝટપટ આ નાસ્તો તમે બનાવી શકો છો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા બધી ટિક્કીને એ જ રીતે મેં બનાવી લીધેલી છે. તો હવે આ ટિક્કી તો આપણી રેડી છે. તો હવે આપણે વધારે વાર આપણે એને રાખી નથી રાખવાની અને તરત આપણે એને તળી લઈશું. તો તળવા માટે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ધુમાડા નીકળે ને એટલું તેલ ગરમ છે, એટલા ગરમ તેલમાં આપણે આ ટિક્કીને રાખવાની છે. તો જો અહીંયા એક બેચમાં આવે એટલી બધી ટિક્કી રાખી દઈશું. અને જો ઘરે કોઈ મહેમાન આવતા હોય તો કટલેટની જગ્યાએ તમે પ્લેટમાં આ ટિક્કી સર્વ કરી શકો છો, કે પછી નાસ્તામાં પણ આ ટિક્કી બનાવી અને આપી શકો છો. કોઈને ખબર પણ નહીં પડે કે કાચા બટેટા અને ઘઉંના લોટથી આપણે આ ટિક્કી બનાવેલી છે. સ્વાદ એટલો જોરદાર આવે છે કે તમે બજારના કટલેટ અને બાકીના નાસ્તા પણ ભૂલી જશો. તો અહીંયા હવે એક સાઈડથી ક્રિસ્પી થાય પછી જ આપણે એમાં એને ચમચાની મદદથી ફેરવવાની છે. ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાની, કારણ કે લોટ જે આપણે બનાવ્યો એ હલકો એવો સોફ્ટ રાખ્યો હતો. એનાથી જો આપણે ટિક્કી હજી ક્રિસ્પી નહીં થઈ હોય અને અડશું આપણે એને તો એ વિખાઈ જશે. તો અહીંયા આપણી ટિક્કી છે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે, પણ થોડી ક્રિસ્પી થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે, જેથી કરીને ટિક્કી છે ઉપરથી તો એકદમ ક્રિસ્પી થઈ જાય અને અંદરથી પણ પ્રોપર કૂક થઈ જાય. તો જો એકદમ ક્રિસ્પી કુરકુરી અને જોતા જ કોઈને ખાવાનું મન થઈ જાય ને એવી આપણી અહીંયા ટિક્કી બનીને તૈયાર છે. એકદમ ચટપટી ઇન્સ્ટન્ટ ચટણી પર તૈયાર છે. તો જો ઘરે કોઈ મહેમાન આવે કે પછી ઘરના માટે એકવાર તો ચોક્કસ ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો એકવાર બનાવી લીધી તો વારંવાર બનાવશો, મને વિશ્વાસ છે, કારણ કે ટેસ્ટી જ આ એટલી બને છે. તો ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી ખાવામાં જોરદાર ટેસ્ટી એવી ટિક્કી તો તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.